આવશેલું આ શરીર છે ને આપણા શરીરમાં હવે જીવે છે કોણ? દરેક માણસ જીવે છે અને મરી જાય છે. સચ્ચી વાત. મરી જાય શું થાય? જીવ જતો રહી આપણે. જીવ જતો જીવ જીવે છે. જીવ જીવે છે. જીવ શરીરનું શું થાય? શરીરનો નાશ થઈ જાય. નાશ થયેલું બળી નાશ કરી નાખો. ના હોય તો જીવડા પડે, જંજાય ને એવું થાય એટલે નાશ કરવો પડે. નાશ કરવો પડે. હા, નાશ કરવો પડે. નહીં તો સત થઈ જાય જાતે. ના કરો તો થઈ જાય. એ નાશ કરવો પડે. તો એનો અર્થ શું થયો કે જે કઈ જીવન છે, જે પછી પશુ હોય, પક્ષી હોય, ગમે તે હોય, નાશ થઈ જાય, જીવ જતો રહે. કેવાય સમજાશે તમે આમાં? હા, બરોબર. તો દરેક શરીરમાં જીવ હોય કે ના હોય? હા, દરેકમાં જીવ હોય. પછી જીવ જાય તો જીવ કેવો હોય? વાસ્તવમાં શાસ્ત્રોએ પણ કીધેલું છે કે જીવ એક કાલ્પનિક વસ્તુ છે. જીવ પોતે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ નથી નિર્જીવ કે નથી સજીવ. કેવો હોય? જાય છે કેવો હોય? શરીર તો પડી રહે. આપણે શરીરથી જીવીએ છીએ. આપણે જીવ હોય કે ના હોય? જીવના જીવ હોય કે નહીં? જીવ હોય. શરીર તમે છો કે જીવ તમે છો? એટલે આમ તો શરીર પરથી જીવ પણ નથી. શુદ્ધ આત્મા છે એમ કહીએ, પણ શુદ્ધ આત્મા જાણી શકતા નથી. એમ નહીં. હાલ ધારો કે તમે પાણી પીધું તો તમે મેં પીધું એમ કીધું કે શરીરે પીધું એવું લાગે? એટલે આમ તો હજી શું જાણી અભ્યાસ મેં જ કહીએ આપણે. હાલ જે છે હાલ મેં પાણી પીધું એમ લાગે. હું વડોદરા વડાપ્રધાન છું, પણ હાલ મને ખબર નહીં. ચાલે. હાલ તમે શું છો? જીવ છો, કાલ શરીર છો, આત્મા વાત જેવા છો. આત્મા કોઈ વસ્તુ નહીં. બરોબર. તમે જીવ છો, આત્મા છો ભાઈ. તમે કહો શરીર છે એ દેખાય છે. દેખાય છે. જીવ કેવો છે? બોલો છો? કોણ બોલો છો? શરીર બોલે છે. શરીર બોલે છે? શરીર તો બોલે છે. શરીર સાધન છે ખાલી. સાધન જ છે ખાલી, એનો ઉપયોગ જ કરે છે. અવાજ તો બહારથી જ આવે છે, જેના કારણે સ્પીકર નથી આવે છે, પણ અવાજ બોલનારો અલગ છે. કોઈ માણસ તો છે ને અંદર. તમે જીવન તમને ખબર નથી શું છે? આ તો શરીર છે. જીવના આધાર હોય કે નહીં? હા, જીવ અલગ હોય. બોલતા કોણ બોલે છે? શરીર બોલે. બોલે બસ બોલે શરીર, પણ બોલાવડાવે જે ઓળખવાનું છે. આત્માને ઓળખવાનું, જીવના રીતે ઓળખવાનું. એને ઓળખો ખરા પછી કરો. પરિણામ પેલા માગો છો, ઓળખ્યા વગર. બોલનાર તો જીવ છે, બોલનાર તો શરીર જ છે. જીવ બોલે છે. માધ્યમ એનું શરીર છે. માધ્યમ તો છે તો સાધન થાય જ નહીં. એટલે તો ઇન્દ્રિયો કીધી કે પગ વગર પગ ચલાય ને, આંખ વગર જોવાય ને, જીભ વગર બોલાય ને, કાન વગર સંભળાય ને. શરીર છે પણ જીભ ના હોય તો બોલો. બરોબર. જીભ ના હોય બોલો જોઈએ. એટલે આંખ ના કોઈ જોવો જોઈએ. તો આ જીવ અંદર રહી આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, પગથી ચાલે છે, હાથથી પકડે છે, તોડે છે, મનથી કલ્પનાઓ કરે છે, બુદ્ધિથી વ્યવહાર કરે છે, ચિત્તથી લાગણીઓ કરે છે, અહંકારથી હું કે છે. જીવ કેવો છે એ જોતા નથી. જીવનાને જોતા નહીં, બીજા કોકને પાછ પડે. જીવનાર માં જોવાનું જીવ કોણ? જીવ વિચાર કરે, જીવ કરે, કેવા કે નહીં કેવાય? બોલો. એટલે પછી બોલે છે ચાલે, ઓળખતા નહીં.
જુઓ છો શેના વડે? મને શેષી જુઓ છો? કોણ જુઓ છો? એટલે આંખ વડે જીવ જુએ છે. કોણ જુએ છે? આમ તો સાધન થયું. જીવ જુએ છે જીવ. હા, એ કોણ છે? ભલે ભૂલા પડશો, ભલે ભૂલા પડશો. જવા દો ને યાર. આમાં શું એમાં કોઈ વસ્તુ રહી ગઈ હોય તો આ ફરતી રસ છે ખોટું. જગત ના દેખાડવાના. તમને ઓળખતા જગત ના થોડો પણ સાચી વાત. તમને ઓળખો તો ઘણું થઈ ગયું. હા હા ખરી વાત. આ કરનાર કોણ છે? ઓળખો છો? કદાચ છે એવું ખબર પડે પણ હા. હે કોણ બોલે છે? વાક્ય નહીં અલગ. એ અદૃશ્ય શક્તિ. ખાવા પીવાનું પછી ભોગવવાનું કોણ કરતું હોય? વ્યક્તિ ભોગવે કે જીવ ભોગવે? જીવ ભોગે. કોક લાફો મારે આપણને તો શું થાય? એ સારું ખોટું લાગે કે તો એ જીવને લાગે ભાઈ. તમને ના લાગે ને? ના ના તમને ના લાગે ને? ના ના ના. જીવ ના લાગે એ જીવને લાગે ભાઈ. કેવું કે તમે વસ્તુ લઈ રહ્યું તમને ખરાબ ના લાગે ને? હું જીવને ખરાબ લાગે. તો તમે જીવ નથી? ના હું જીવ કોણ છો નથી. તમે? હું શુદ્ધ સચ્ચિદાનંદ શિવ માનું છું પણ એનો અનુભવ નથી કરેલો. એટલે બસ અનુભવ નથી. અનુભવ નથી આવતો. અનુભવ નથી કેવી રીતે કહો આ છો? બેન તમારે શું થાય? એટલે આમ પત્ની છે કે હવે કોઈ પત્ની છે મારા. એટલે જ પછી એટલે ખાલી 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 આત્માને તમને કેમ? તમારે જૂથની જરૂર નથી સમજવાની જરૂર. જો આપણે પત્ની કહેતા હોય પત્ની બરાબર છે. તો ભાઈ ચિદન તો થયા. ચિદન પત્ની હોય, ના. શરીર હોય, ના એ વાણી હોય, ના શબ્દ હોય, ના ભાવ હોય, કશું ના. એ કલ્પના કરી કહેવાય, હા, શક્તિ થઈ જાય. માનવી કહેવાય. હમ. વાસ્તવિકતા ઉભારો, જ્યાં છે તો ઉભારો. બરોબર. કલ્પનામાં આકાશમાં એમ કહો હમ. આ પેલું ગોળું મળે છે ને એમ કઈ કઈ શું નશામાં બોલતા નથી શું કહેવાય? આ ભાનમાં આવે ને બોલો. બરોબર. તો પત્ની કોણ કે છે? મારો પરિવાર છે એમ કોણ કે? પત્ની પરિવાર પર ચલો કોણ કે? જીવ કે છે. જીવ કેવો છે કહું છું. પ્રશ્ન આપણો ત્યાં છે. એ જ ઓળખવા માટે કદાચ સદગુરુ આપણે કરીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ. પણ તમે જે ઓળખો નહીં માર્ગ કેવો છે? તમારા તમારે બસ આ સદગુરુ છે મારા. ઓળખાવો. તમે ઓળખાવ કે જીવને અને એ ઓળખાવ. માટે ચાલી રહ્યું છે. અમારે જે સદગુરુ કદાચ અમને મોકલ્યા છે એ જ શક્તિ ને એ શક્તિ તો બધી એક જ છે ને. તત્વ રૂપે તો તમે ભૂલ ક્યાં છે? વિષ્ણુભાઈ સાંભળજો. ક્યાં છે વિષ્ણુભાઈ? બરોબર અહીંયા જ ઉભો થો, જાગો. જાગુર. આમાં જે વિચાર આવે છે હા એ ઓળખો. એ વિચાર કરનાર જીવ છે, દેખાતો નથી. બરોબર. મારે કહું છે, મારે આવું છે, મારું નામ આ. હા એ દેહને હું કોણ માને છે? દેહને હું માને. બરોબર. અને એના બે થી ગયા. હા બરોબર. એ ઈચ્છાઓ થાય ને ઘણી બધી હા થાય. પૈસા કમાવાની, હા વેપાર કરવાની, સુખ ભોગવવાની, ગાડી લાવવાની, ફરવા જવાની થાય ને? ઈચ્છાઓ થાય ને? હા ઈચ્છાઓ થાય પણ તમે જીવો છો કે નહીં? ઈચ્છા થાય તો જીવો છો ને? જીવો થાય. ઈચ્છાઓ કે જીવો છો? ઈચ્છા તો- ઈચ્છા તો ઉભા થવું જોઈએ. ઉભા થઈ જાય કોઈ ઈચ્છા વગર? ના ઈચ્છા તો ઉભું પડે. ઈચ્છા કરવી પડે. હા ઊભું થવું છે. ઈચ્છા થાય ઉભા થઈ શકાય. તો આમાં બે તત્વ જીવે છે. એક ઈચ્છા જીવે છે ને એક હું જીવે છે, હમ જીવે છે. હા મને ઈચ્છા છે. ઈચ્છા કે એ પ્રભાવ કરે છે. બરોબર. હવે ઓળખો બરાબર. દેખો, જુઓ. આમ ચાલુ થાય જુઓ તમારા મનમાં શું થાય? ઉભા થઈ જવો જોઈએ. કોણ ઈચ્છા થઈ શકો ઉભા ઈચ્છા વગર? ના ઈચ્છા નથી મારી. મારી ઈચ્છા કે આજે ઊભું થવું છે તો પછી હા કે ઊભું થઈ જાય. મતલબ કે ઊભું થવાની ઈચ્છા પહેલા મને કરવી પડે ને કે ચાલો ઊભો થઈ જાવે તો ઈચ્છા થાય તો હમ હા, ઊભું થાય. તો ઊભો થાય. તો હું કોણ છું? અહમ છું. આમ છો ઊભો. શરીર તો જડ છે. જળ સરી છે. તો એનો અર્થ છે જો અહમ ને ઈચ્છા બે જીવે છે એવું થયું. હા મને ઈચ્છા. બરોબર. બરાબર? હવે એ હુંથી ઈચ્છાથી અનેક પ્રકારના ભાવ લેવડ દેવડ થઈ. હું અને ઈચ્છા બરોબર વ્યવસ્થિત. ભાવ
આ ભાઈ હારા ને પેલા ભાઈ આ નહીં હારા. બરાબર? આ માણસ આપણું ધીરે કામ કરે. આ ભાઈ મેઠું બોલે એટલું જ. ભાવ ઘણા આયા. ભાવ આ તો એ નહીં ને હું મારી વાત કરું. એટલે અહંકાર ને ભાવ આવ્યા બધા. અહંકાર નહીં, હું ના આયા. અહંકાર નથી આવ્યો. ભાઈ જુઓ, જોનાર ને જુઓ. ખાલી વાતમાં જતા રહો. ઉપરે કીધેલા શબ્દોમાં જતા રહો. અને ભૂસાઈને જુઓ, ઓળખો. અંદર જવાનું છે. બરોબર. આપણે શું કરીએ છીએ? આમાં હું રાખી અને કોકના શબ્દ પકડીએ. હું થી શબ્દ પકડ્યા પણ હું ને જોવાનું હતું. ઊંચી બધું પકડવાનું છે. જીવના ને જોવાનું હતું. હવે સંસારમાં બધું વસાવી શું કરો? ભોગવવા માટે. કને વસાવ્યું? ઈચ્છાથી મારા જો આ જો આ જો હમ મંજૂર કે લાવ્યો ભોગવવા લાવ્યો ને. તો આ જીવ ઈચ્છાથી જીવે છે, કરે છે, ભોગવે. એ તો આ ઈચ્છા જીવે જન્મ ભોગવે છે એ તો સુખ દુઃખ બધું થાય. બરોબર. કર્મ પ્રમાણે કરે. જે ક્રિયા આવતા આવતા તમે આયા સારા ખોટા પ્રસંગ બન્યા. બરોબર. વચ્ચે જે તકલીફ થઈ સારું થયું તો ભોગવવું પડે ને તમારે. બરોબર. બરાબર. તો એ જીવ આમાં અંદર બેઠો બેઠો ઈચ્છા ને હમ દેખાતા નથી પણ ઈચ્છા અને હમ બે જ જીવે છે. જીવો દેખાય એવું? આ શરીરમાં ઈચ્છા ને હમ બે જીવે છે એવું લાગે? તમે નહીં ને? બરાબર. ઉતાવળ ના કરશો. હા યાર ના કરશો જ નહીં જ્ઞાન થાય. હું ગમે તે કહું તમારા ન આવે તો જ હા પાડો કે ના પાડો. હું ગમે તે કહ્યું તમે માઇન્ડ વોશ નહીં કરવાનું, વાસ્તવિકતા ઉભું રહેવાનું. બરોબર. કારણ કે મારે નહીં આવું કરે ના પાડેથી ઈચ્છા લાચાર થઈ ગયું. હા બરોબર. મારે ઈચ્છા ના પાડે તો હમ તો બાપડું લાચાર થઈ જાય. લાચાર થઈ ગયું. હા ચા પીવી છે ને તો પણ ના. શાને પીવી? ચા બનાવવાના તો ચા પીવો હોય? ના નથી પીતા, બે નહીં પીતા. નહીં પીતા? પીતા જ નહીં. ચા નથી શું બધું નહીં. મારું તો પતી ગયું, જમવાનું પૂરું થઈ ગયું. ના મારે પ્રસાદ નો ટાઈમ થયો પાછો. ચા નહીં પીવી. સારી ચા એ નહીં પીતા તો પછી ના નહોતી પીતી. ચા નાસ્તામાં હા મારે શું વાત હતી? બે પીતા એટલે વાંચ્યું નહીં કે પાવું પીવું ચા પાવી આપણે એવું કોણ કરતો છું? હું ઈચ્છા બે મારી ઈચ્છા થઈ ચા પાવા. તો મેં કીધું ને તો બોલનાર પછી એ કરનાર હમ. આ ઈચ્છા દરેક ક્ષણે ક્ષણે આ જ થાય. પૂછવું બેવું આ કામ કરવું એવી વાતાવરણ પવન આવશે એક નથી. બુદ્ધિ દ્વારા હમ નથી. ઈચ્છા ને લાગી પીવા બરાબર કઈ પૂરી નહીં ફલન પૂરું નહીં. આ બધા સાધનો વડે મન બુદ્ધિ વડે થાય. મને શું કે આ જીવની અનેક ઈચ્છાઓથી જીવન ચાલે. અનેક વસ્તુ જોઈને ભોગવી. આ ભાઈ લાયા ને મતલબ હું લાવું હું લાવું તો સારું થાય ને. સ્વાભાવિક જ છે. ગમતું ના ગમતું સ્વાભાવિક છે. એ તત્વ જેવું છે. માગે ઈચ્છા તત્વ જેવું છે. એની કે બનનારે બીજું તમે માગે માગે માગે. બરાબર. એ પણ અમને કામ કરવું પડે. એને ઓળખ હું ને હું આત્મા જ્ઞાન કેમ નહીં થાય? તો આ ઈચ્છા ચાલુ રહે. એટલે માણસ મળતા સુધી અનેક ઈચ્છાઓ કામ કરે છે, ભોગવે છે, કરતે ભોગવે છે. અનેક ઈચ્છાઓ પડી હોય છે એ અધૂરી હોય કે મળ્યા પછી જન્મે બીજી વાર. આપણે અમુક ઈચ્છાઓને આપણે સ્ટોપ કરી દઈએ. ના કેમ કે ઊંચો માં ચા પીવી નથી, ચા નો વિચાર કરતો બંધ થઈ ગયો. એ ઈચ્છાઓ એટલી ધીરે ધીરે ઓછી થઈ ગઈ. દબાઈ ગયો. કને દબાયો? દબાવનાર કોણ?
હે હું હું એ તો રહ્યો ને હા હું રહે. એ બે જોડું શું છે એક હોય બે થઈ જાય ને હું રહે તો ઈચ્છા હોય ફરતી પીધા કરી હોય. એ હોય. એ સહજ છૂટે તો અલગ વસ્તુ. નથી પીવી એ ઈચ્છા છે. પીવી એ ઈચ્છા છે. હા, નથી પીવી પણ ઈચ્છા છે બરોબર એટલે નથી પીવી ઈચ્છા છે પીવી છે ઈચ્છા છે હા, એ બંને ઈચ્છા છે બરોબર અહીંયા ક્યાં વાત કરશો અહંકાર તો ઉભો જ રહે પણ અહંકાર ના કે હું કેવાય તમે આપણા મોટા છો અંદર જીવો છો અહંકાર ક્યાં આવ્યો તું પ્રશ્ન તો પકડીને જ્ઞાન નહીં થાય એ જીવનાર જે છે અહંકાર ક્યાંથી આવે જે ચોર છે ને અહંકાર પાર ત્રીજા ધડી તો અકેલા અહંકાર અહંકાર ક્યાં છે અહંકાર તો અભિમાન કરીને અહંકાર કહેવાય અભિમાન કરીએ ને એને અહંકાર કહેવાય એને અહંકાર ના કહેવાય સહજ જે જીવન ચાલે તે અહમ ને વાસનાનું એમાં અહંકાર ના નથી, કહેવાય હું કહેવાય એ તો શું કહેવાય ખોટી સહજ જે થાય હું છે હું બધું એ હું જ કરે છે, કશું સહજ ના થાય ઈચ્છાથી જ થાય હાલવાળો તો ઈચ્છા જ થાય બોલો જોઈએ હું ઈચ્છા બે જ કરે અને ઈચ્છા છે એ બે તત્વો એવા છે આખા શરીરના સાધન વડે બે જીવે દેખાય નહીં ગીતામાં એવું કીધું કે આ જીવન ચાલે છે અવ્યક્તિ ચાલે અવ્યક્તથી ચાલે અવ્યક્ત જ રહે છે. ઈચ્છા ને હંભે ગુપ્ત રીતે રહેવા દેખાશે ના એ જ કરતા હોય. બરાબર ઈચ્છાનું રૂપ કેવું હોય ઈચ્છાનું બહુ ઝીણું પાતળું રૂપ જોયું ને તો વૃત્તિ કહેવાય વૃત્તિ બરોબર અને અહમનું રૂપ જોવું હોય ને તો લક્ષ કહેવાય લક્ષ લક્ષ જુઓ છે પેલા વૃત્તિ જઈ જોડાનું લક્ષ વૃત્તિ જાય ને જોવા માટે પછી ગમે કે ના ગમે એ આ વૃત્તિ જઈ હા એટલે અને ગમવું નામું વૃત્તિમાં હોય બરોબર ગમવું ને ગમવું વૃત્તિમાં હોય જો ગમે તો ઉભી રહે લક્ષ આજે થઈ જાય બરોબર પછી જો કેવું છે એ ગમે તો અંદર કાનમાં જવું એ પડી રહી અંદર મોબાઈલ આપણે જોયું સરસ હતો એ સ્મૃતિમાં જતો રહે. બરોબર પછી વૃત્તિનું કામ પતી ગયું પછી બીજે પડતી જ હોય એક બધી બી વૃત્તિમાં જતી રહે બરોબર બાર ઘડીક ઉભારો જુઓ તો વૃત્તિ ક્યાં જાય બરોબર શું જુઓ જુઓ જો સરસ પડે છે હા એટલે વસ્તુ દરેક વસ્તુ જાય કે આ રિક્ષા એ સારી છે આ મકાન સારું છે આ સારું છે આ ખોટું છે આ ગંદુ છે મતલબ દરેક વસ્તુમાં તમારું મન આ જે જાય બધું જુએ આ બધું જુએ ને પછી- ક્યાં ઠરણ ક્યાં નહીં થતું એ જુઓ બરોબર એ કોણ સમજાય સમજે કોણ છે એ હું છે એ ઈચ્છાઓ સાચી અનેક પ્રકારના માગણી કરો છો બરોબર એટલે સચ્ચે તમારું સમજવું હોય કે ફરવા જવું આ જવું કાચું બધું ઈચ્છા જ થાય બરોબર તો આ ઈચ્છાના બે અધોગતિમાં થાય છે ઉર્ધગતિમાં થાય બરોબર હા, એ વાત બરોબર પણ ચક્રાવો મળતો નથી જેનો મરણ મળતો નથી એટલે આ ઈચ્છાઓ થયા કરે એટલે યાદ તો કરે. બરોબર ઈચ્છાનો અંત નથી આવતો અમારી જાગો ઈચ્છા થાય છે ચોથી આવી આજે પૂરી થઈ ગઈ બરોબર કાલનું કામ પૂરું થઈ ગયું આજે હું છું જ છું બરોબર તો અંદર પડી દઉં ને હમ આ ઝાડ છે હમ ઝાડનું બી કેવું હોય બસ બહુ જોવું હોય તો ઝાડ બહારથી જ આવતું હોય. ઈચ્છામાંથી થાય ઈચ્છામાંથી થયું આખું વિચાર્યું કરીએ વિચાર્યું જાણવું કેવું એટલે ખબર પડે વિચાર્યું નહીં વડનું બી કેવડું હોય અને વડ કેવડો થાય તો વડ શું કામ કહેવાય કે એને ભળવાયું થાય ને ભળવાયું ફળ બની જાય બરોબર ફળ બનતા બનતા કેટલો થઈ જાય બરોબર એક બીજમાં જ. હા. તે વડનો દાખલો એટલે નાખો એટલે બીજ નાનું મોટા મોટું ઝાડ એક ઝાડ નહીં એટલે થડ એટલે ઝાડ કેટલા ઝાડ થઈ જાય એકને અનેક ભૈયા ભળવાઈ આવે ને મોટું જમીનમાં જાય ભૈયા રહેતું છે એ બીજું પડે ઝાડને કાપી નાખો બધું આવું ઉગે નથી આવતું તો નાનકડું હોય એ ઈચ્છા જ કહેવાય ઝાડની
અંદર પડ્યું છે બધું, સંગ્રહ પડ્યો છે. સંગ્રહ પડે છે. બરાબર. બરોબર. આપણે જન્મ્યા કેવડા હતા? તો જ્યાં હતા ભાઈ મોટા મોટા થયા વધી ગયા. જંતુ કેવું હોય? જંતુ કેવું હોય? હમ. શરીર આખી ના દેખાય એવું હોય. હા. બરાબર? બધા શરીરથી આવું. બરોબર. મેં થયું ને? હા, બધી. એમ વિચારો સમજ આવે. કેવું પડે? બીજમાં પડે, બીજમાં શું પડે? પેલી જંતુમાં પડ્યા હતા. બધું દેખાતું. એમાં આટલું આકાશ પાતાળના ચંદ્રલોક પણ સૂર્યલોક પણ પહોંચી ગયા. બીજો પડ્યા છે. જો આ ચક્ર પહોંચતો નથી. જેના મતલબ છે કે ઘટશે. આને કોઈ જોઈએ જ નહીં. બરોબર. જીવને કોઈ જોઈએ જ નહીં. અને ઠીક થતું નથી. કદાચ કોઈ પ્રયત્ન કરે છે તો શિવને પ્રયત્ન કર્યા, તપ કર્યું, સાધના કરી, સમાધિ કરી, હું તો રહ્યો. તો સુધી તો કોઈને કઈ લીધું નહીં. જાગ્યા એટલે માગ્યું, જાગ્યા એટલે શું કરવું? અહીં તો રહ્યો. બીજું સંસાર શું છે? હું જ મટી જાય. જો ચક્ર બનશે. ઉને મોટા શું કરવું પડે? તો આ હું ને પાસ કરવા માટે, આ રેટ બંધ કરવા માટે ભરાય ઠલવાય. રેટ સમજો ને? હા, રેડમ જાય તો. આ ડોલ ભરાય પણ ઠલવાય. ચાલ હવે કઈ. એટલે અહીંયા આપણે કામ કરીએ, ભોગવીએ, પાછા પણ બીજું ભરાતી જાય. ભોગવીએ, ભરાવીએ, ભોગવે, ભરાવીએ. એક દી ની તૃષ્ણા મોટર નહીં. બરોબર. તમે વિષય ભોગવીએ તો તૃષ્ણા હા, ના મોટે. બરાબર. તમે સારું કહીએ તો તૃષ્ણા ના મોટે. તો ભગવાન ગમે તો આપે તો તૃષ્ણા ના મોટે. તમે પૈસા આવે તૃષ્ણા ના મોટે. આપવાની આવવા જોઈએ. થાય ને એવું? તો કઈ નવું મેળવવા ઈચ્છા થાય કરે મને. એ જોવું હોય આપણે તો આ તમે ઈચ્છા પર આખું જીવન જીવી ગયા, આખો દિવસ એ ખબર નથી પી થાય ત્યાં બીજી જાગવો એટલે એટલે બે મોટી બેગ ભરેલી છે પાછળ, એટલે ઈચ્છા નહીં આ કરે. એટલે માણસ મરી જાય છે ને, આ તો ઈચ્છા બધી વખત બીજો જન્મ એવું પી થાય છે અંદર તો પછી બહાર આવે. સ્ટોક જ મારા. એ બીજ શું કહેવાય? બીજમાં બીજ એનો અર્થ શું કે વધઘટની ઈચ્છાઓ. બરોબર. બીજનો અર્થ શું થાય? જીવન વધી બેલેન્સ. આ પ્રાર્થ કરને હું મરી જવું કે મારા પાસે પડ્યું હોય ને ધન દોલત મિલકત એ પડ્યું હોય ને બધું બરાબર? એ પછી છોકરા જાય અથવા તો મારા ઈચ્છાઓ પડી હોય ત્યાં જીવ જાય તો ઈચ્છાઓ સંગત લઈને જાય કે ના જાય? જાય ને. તો મારે શું કરવું પડે? મારે ઈચ્છા ને હમ બેન બાદ કરવું પડે તો ચક્રાઓ ના થાય. ઈચ્છા નામ વાત કરવાનું. જીવ પણ મટે તો જ થાય. તો તમે જીવો છો તો તે જ થાય. ના તો આ બધું જોઈએ છે ને આપણે જીવને જુઓ ને પછી જ કહેવાય કેના ફળે જોયો, કેના વડે જોયો. ત્યાં શરીરમાં જીવ જીવે છે એ મરી જાય, જીવ જતો રહે, પાડી જશે. કેના વડે જીવ? મારી સૂક્ષ્મ જોઈ કે થોડી જોઈએ કે હું મારું નિરીક્ષણ કરું તો હું જોઈ શકું છું. તમે કહો છો જ્ઞાન વળી જોઈશે. જ્ઞાન વળી જોઈશે. જ્ઞાન વડે. તો જ્ઞાન શું ચીજ છે? શરીરથી ક્રિયાઓ થાય છે, અંદર જીવ જીવે છે ઈચ્છા વાસના. ઈચ્છા વાસનાથી મારે કરવું ના કરવું ના કરવું. અને જ્ઞાનથી તમે જુઓ છો આ બે બરાબર. તો જ્ઞાનમાં મારું ચાલુ છે ના, શું છે? જ્ઞાન તો ખાલી જુએ જ છે, પ્રકાશ માત્ર. ખાલી જુઓ છે જીવ જે કરે ખ્યાલ આવે છે ને? બરોબર છે. જીવને જુઓ ખ્યાલ આવે ને? બરોબર. તો જ્ઞાન શું કરે? ખાલી જુએ. જ્ઞાન ખાલી જુએ વસ્તુનો. એ કરે ને ના ના. ખાલી જુઓ એટલું. તો જે કરે તો જોગ ના જો. જે કરે. સારી ઈચ્છા છે ખોટી થાય, બરોબર. રાગ હોય છે, દ્વેષ હોય છે, બરોબર. હોય આવે કે મોહ આવે. હા. જે આવે દેખાય ને હા. વિષ્ણુભાઈ, તો જે દેખાય છે ને એ તમે પોતે છો અને જીવને જોઈ શકો. બરોબર. એ જેને જાણપણા પોતાનું રાખ્યું છે એ જીવથી જુદો પડી જાય.
જાણ પણ ખબર નથી અને જીવથી જીવે છે બધે ભેગું થઈ જાય. એ ભોગવે છે. બરોબર. અને જે જીવની એ ખબર નથી એને તો શરીરથી જીવ કહેવાય. શરીર નો કે જીવની ખબર નથી. હા, જીવની ખબર છે. જીવે જીવથી ખબર નથી એ કોણ ફેરવે છે. શરીરને આત્મા માને એટલે. આપણા મનમાં કણક ફેરવે છે, આપણને દોડાવે છે, કુદાવે છે, નચાવે છે, કોણ કરે એ ખબર નથી. દેખાય છે કે થઈએ કરીએ જીવ છે, નાચે જીવ છે, શરીર નહીં નાચતું. કોણ નાચે? તાલ કના આવે ડીજે વાગે કોણ આવે? જીવને આવે. ડાક ધૂણે એટલે ભૂવો ધૂણે. ધૂણે કોણ? શરીર ધૂણે કે ભૂવો ધૂણે? જીવ છે ધૂણે. જીવ ધૂણે. તો જીવને ઓળખવાનો છે. આત્મા તો જે જાણો છો, આ તો એ જાણો કે જીવ પરિપક્વ કરે છે, અનેક જન્મ ધારણ કરે છે. બરાબર? તો તમે જાણનાર છો તો જીવને જુદો યોગ ના જીવ્યો. તમારે પોતાનું ક્યાં આવ્યું? જીવમાં આવ્યું, કમાં આવ્યું? જોનારમાં જીવને જોડાયો એમ જોનારમાં આવ્યું. જોનાર કેટલા થાય ના ઈચ્છા પર દોડે. એને ઘર હોય મારે ઘેર કે ઘેર કોણ કે? જીવ કે જીવ રોકડા જાય જોનારો ના જાય ચોક્કસ જાય છે. શું કરે છે? એને ઓળખે એને ઓળખે એમાં કુડા નહીં ગયું. જીવે ઓળખતા નહીં તો જોનારે ઓળખાતો નથી. જો જોનાર છો તો જીવના તમે નથી રહેતા. બરાબર? જીવના રહેતા નથી તો જોનાર છો. તો જ્યાં સુધી એમાં અંદર સ્ટોક પડ્યો છે તમારો મસાલો, તો જીવને જીવવું પડશે જ નહીં. બરોબર. આગળ કરેલું છે એટલું સ્ટોક કરે છે. એ સારું હોય તો સુખ ભોગવે, દુઃખ ભોગવતો. બરોબર. આગળ પાછળનું જે હોય એ ભોગવે ને. બરાબર? એ ભોગવે છે. એ જો મસાલો તો થશે ઝાડ સુકાઈ જશે. ઝાડમાં બીજમાં રસ હોય તો ઝાડ મોટું થાય. બરોબર. આટલું ઝાડ કાપી નાખ્યું પછી લીલુંછમ થઈ ગયું. આ ઝાડ કી કાપ્યું વાયર લઈ જાય ને લાઈટના કાપે પછી જીવતું થઈ જાય. બીજમાં પડી પાછું બહાર આવે. પણ બીજમાં પતી ગયું પછી મસાલો થઈ જાય પછી મૂળમાં જ જતું હતું. બરાબર? તો આ જીવનના નોખાથી જુઓ. આ જીવને બરોબર. આ જીવને નોખાને જુઓ. એ ઉગે છે ને કે મય છે તમે ઉગશે, પણ તમે જીવ પણ છો તો નહીં થાય ટકરાવ. જુદા રહીને જોવાનું. હવે આમાં એક વસ્તુ આવે છે કે આપણે એક પ્રારબ્ધ લઈને આવ્યા છે. આપણે શકીએ આપણે જીવને જીવ પ્રારબ્ધ લઈને આવે છે અને એના સંચિત કર્મ પણ છે. પ્રારબ્ધ છે, સંચિત કર્મ છે, ક્રિયામાન કર્મ છે. ત્રણ વસ્તુ થાય. હવે આપણે અત્યારે જે વર્તમાન કર્મને આપણે જોયા કરીએ સાક્ષી બની જીવ જોયા કરે બધી વસ્તુ આપણે કરો. આપણે શબ્દ કાઢી નાખો. હા, આપણે આપણે કેને કહો? શરીરને કહો છો, જીવને કહો, આત્માને કહો છો. ત્રણ છે ભેગા થયા. આત્મા વર્તમાન આપણે આત્મા જ્ઞાનમાં જોનાર. જુનાર થઈને આપણે જોયા કરીએ અત્યારે. આપણે શબ્દ કાઢી નાખો. હા, તમે આપણે કેને કહો? આત્મા જ્ઞાન અત્યારે જોયા કરે. ધ્યાનથી જોયા કરો. હા, જ્ઞાનથી જીવ જોયા કરે જોયા કરે. અને શરીર ક્યાં કરે જોયા કરે. જીવ કે બરોબર. એવું કહું. હવે ધારો કે વર્તમાન કર્મ છે આપણે આપણે પાછા જીવના જીવ આ જો જીવમાં જે શું સ્ટોક છે ને, જીવના સ્ટોક છે. એ સ્ટોક છે ને આપણી પાસે પેટીમાં. એટલી બાર વાગના બુધ બધા બાર વાગના આવવાનો એ જ જોવાનું છે તમારે. તો તમે કરતા બનવાનું નથી. એ તમે કરો છો એવું નહીં સમજવાનું. હવે આમાં શું છે શાસ્ત્રમાં એક વસ્તુ છે કે શાસ્ત્ર પાસ્ત્રમાં નથી જતી પડતી. ઉપર એક પ્રશ્ન છે કે જીવ બધા કર્મોને ભોગવી રહ્યો છે હા. અને નવા કર્મ નિર્માણ પણ કરી રહ્યો છે. સાક્ષી હું જોઉં છું અત્યારે તો હું મારા કર્મ જોઈ રહ્યો છું પણ નવા કર્મ ઉત્પન્ન પણ મારી થાય છે. કર્મ તમારા ના હોય જીવન હોય. આ જીવને હોય જો ના જુદું હોય. જીવ ના જીતો હોય અને પોતાને કર્મ કહેતો હોય તો જે જોયું એ કર્મ જ શું કહેવાય? તો કર્મ શું કહેવાય છે? જીવ તો એ કર્મ કરવાનો જ છે. ક્યાં સુધી કરશે? ઝાડમાંથી પાછું ચોરી આવશે કષ્ટ છે ત્યાં સુધી. બરાબર?
એટલે આવું તમારે જોયા કરવાનું. હવે પછી ઉપડી જાય પણ બીજી વાર નહીં થાય. અને પાણી પાપા કરશો તો વધારે કેટલું હોય? એકદમ પૂંજાઈ જાય બીજ તો જ ના ચાલો મેં કીધું, આપણા કંઈક રસ છે જીવવાનો, પકાવવાનો રસ છે, કાપી છે ખાવું, કાપી છે ખાવું, ન ખાવું. તો ધંધો કરું, આ કરું, બીજું કરું, શેરમાં પૈસા કરું, ગમે તેમાં શું કેટલા પૈસા થાય, આ વસ્તુ લઈને વેચ્યું, બરાબર. પૈસાની ગણતરી ગમે એ કરીએ તો એની ભૂખ કેટલી હોય, કોણ બંધ થાય? એ ચાલુ કેવું રહેતું? બંધ થાય. નથી. આશા તૃષ્ણા ના મળે, બરોબર. મર જાય શરીર કે છે ને, હા, તા તો ના માણસ મળી જશે. આશા મળતી નથી, ઈચ્છાઓ મળતી નથી, તો ઈચ્છાને મટવા માટે તો ભાઈ હું કોઈ રાખશો તો નહીં મટે, જીવ પર રહેશો તો, જોનાર રહેશો તો મટી જાય. જૂના હતું મરી જશે. ના કરવી એમાં નહીં, કરવું એમાં નહીં, થાય જોયા કરો. પણ ધારો કોઈ વ્યક્તિ કોઈ કર્મ કરે એમાં લાભ, જીવ કર્મ કરે, જીવને લાભની ઈચ્છા તો રહેવાની. ચિંતા ના પાડી આપણે, એટલે જીવ કહેવાય. એને જીવ કોને કહેવાય? જીવ થાય લાભની લાભ ને નુકસાન બે. હા. તમારે વખાણ કરવું તો તમને કેવું લાગે? હા, સારું લાગે. આ તો હાલે સંત જેવા લાગે. તમારે ફોન કરી નાખો તો સંતર લાગવા જોઈએ. તમારું જિંદનામાં જીવ કહેવાય. બરાબર. જાણ તમે જાણ પણ હોય તો તમને ખોટું લાગે, જાણનાર હોય તો જીવને ખોટું લાગે, જીવને ખૂબ લાગે. જોનારને ખોટું લાગે. ના. એને શબ્દ અડે, ના. શબ્દ કોને અડે? જીવનાર. જીવને રડે. શરીરને ના અડે, શરીર કશું ના, એની જીવ શરીરને અડે, ના રડે. જીવને રડે. જીવને અડે. અને જોનારને ના અડે. જીવને રડે. બરાબર. જીવનારને સમજવાનું થયું. જીવનારથી ઓળખો તો કમ થઈ જાય વિશે. જીવના જોઈને કામ કરવાનું. જીવનારનો ઓળખો તો કામ થઈ જાય. તમે જીવતા હો તો ચક્રાવ ચાલો રહેવાનું, નહીં જાય. તમે જીવતા છો ભાવથી કે પ્રેમથી કે ભયથી કે મોહથી ભક્તિ કરશો તો ભક્તિ કાયમ કરવાના, ત્યાગ કરશો ત્યાગ કરવાના, જ્ઞાન કરવાના. કરતા પછી તમારું ને. કરતામાં હું કરું છું તો રહેવાનું. જ્ઞાન કરો ને તો તમે જ્ઞાની બનવાના કાયમ. જ્ઞાન ભંગડાય, જોનાર કશું નથી. જીવન જોનાર ને કઈ ના પોંગડે, બીજ પોંગડે નું બીજ જ દેશું પોંગડે. જોનારમાં બીજ ના હોય, કરનાર બીજ હોય. જ્ઞાન કરનાર બીજ રે, ભક્તિ કરનાર બીજ રે. જ્ઞાનમાં બીજ જ નિર્બીજ છે. તો તમારા ખાતામાં 50 લાખ જમા કરો તો ઉધાર કરો, મને શું ફેર પડવાનો? એ મને કોરવાનું નથી આમાં. એટલે જોવાનું એટલે શું? બોલો છો ને એ જ કરો છો. એક કર થઈ જાય. જે કરનાર થઈ ગયા. શબ્દ બોલો છો એ કરવા માંડ્યા. બરાબર. કુકના તો ઉશીના લઈને બોલ્યા, ઉશીના કામમાં આવે. મળશે ના આવે. તમારે જાતે જ ઉપર અંદર જીવનું ઓળખવું પડે. એટલે સતત જોતા રહેવું પડે. એ કઈ કરવાનું નથી, ત્યાગ કરવાનો, રાગ કરવાનો નહીં. જીવન ચાલન કરવા દો, જીવન ઓળખો. નાય પાડશો નહીં, હાય પાડશો નહીં. જે કરે કરવા દો. ના પાડશો ને જરૂરી કોઈ કામ કરશો પાછું બીજી વાર ત્યાં ત્યાગ કરશો, બસ યાદ આપશે ત્યાં બીજે સારું ઉઠવો. અંગ્રેજી એક સંકલ્પ અંગ્રેજી અંગ્રેજ પડી રહે અંદર. બે વાત છે. બહુ વાર અરે ગેર મતલબ શું આમાં આમ કે થિયરિકલ સંદેશ એમ પ્રેક્ટિકલ તમે તમને સમજ પડે છે, તને સમજ પડીએ તમને ખબર છે. તો શરીર તમે કહો છો, જીવને તમે કહો કે જોનાર ને કહો, આ ત્રણમાં તમે કેના કહો છો? પોતા જીવનારને ખબર પડે જ્યારે કે આ વસ્તુ હું જીવ ભાવમાં રહું છું, મારે સાક્ષી ભાવમાં જીવ. હું હા એટલે હું નથી રહે હું રહે છે. સાક્ષી ભાવ શબ્દ કાઢી નાખો. હા. કે ભાવ ભાવ ના હોય એમાં સાક્ષી ને સાક્ષી ચોથી રહ્યા જ્ઞાન એ સાક્ષી તો ખરો હવે ભાઈ થતું જ કરો તો જાણો જ છો બધું.
જવાને કશું ના થાય. જીવનારને જોવું પડે. જીવો છો પછી સાક્ષી કહો, ભગવાન કહો. ભગવાન શું કહો, સાક્ષી કોઈ જવા નહીં હોય. સાક્ષી જ ભગવાન છે. બરોબર. હવે કહો ભગવાન કહ્યું તો વિષય જતા રહેવાના, ઉપર જતું રહેવાનું, સબંધ જતા રહેવાના, ભૂખ જતા રહેવાના, ત્યાગ જતા રહેવાના. તો એ તો રાખ્યા. ભગવાન કહો તો શું, જ્ઞાન કહો તો શું, સાક્ષી કહો તો શું? જીવના તો ગોળ ભર્યો. પોંદું થાય જ જવાનું છે અંદર. બીજ હોય પૂરતું આવે. આવે ના આવે? બીજ જુઓ, બીજ. બહારનો દાણા પકડવા જશો, બીજમાંથી આવે છે પત્તા. બહારથી આવે બીજમાંથી આવે. જયારે બીજનું જ્ઞાન છે ને, નિર્બીજ છું બીજ છું. કોઈ પણ ક્રિયા કરનાર છે બીજ છે. કરતા ઈચ્છાથી જ કરવી પડે. મારે જ્ઞાની થવું છે, ઈચ્છા છે કે નહીં? ઈચ્છા છે, હું જ્ઞાની થવું, હું આવ્યું નહીં તો તમે બીજ કહેવાય. શું તમે જ્ઞાન કર્યું, હું ત્યાગ કર્યો, હું તમે ત્યાગ કર્યો, સંન્યાસ લીધો તો કને લીધો? નહીં લીધો. બીજ ચર્યું, કરનાર રહ્યો, ત્યાગ કરનાર રહ્યો. બીજ બીજ ના થયું. એ બીજ શું છે? ફક્ત જેવું વિચાર છે આપણે આગળ. તમે બેઠા છો, આપણે વાતો કરીએ, આ જોઈ રહ્યા બધા બીજ બધાય. આપણે વાતો કરીએ, ચર્ચા કરીએ, એ તો જોઈ રહ્યા. એમને બીજ બધાય છે તો ખરા, છે તો ખરા ને? જોઈ રહ્યા છે ને? તો તમને ખરાબ લાગે, હું ઉनको મેં મારી વાત કરી, પણ અમને પડી. પણ આપણે બે નથી, પણ એમને કઈ થાય, એમનું પરિણામ કઈ ના આવે. આપણે બે ના આવે. આપણે એ બનવાનું છે. બરોબર કે નથી? બનવાનું નથી, એટલે એ પ્રમાણે જોવાનું છે, બસ ખાલી જોવાનું છે. ના દેખાયું, હું પણ પડી ના દેખાયું. એ અનેક જાતની ઈચ્છાઓ રાખે છે. ભોગની ઈચ્છાઓ રાખે છે, ત્યાગની રાખે છે, કલ્યાણની રાખે છે, બીજા પોતાની ઈચ્છા રાખે. કંઈક બધું પૂરી છે. એ જેવું બીજમાં સંસ્કાર છે એવું પડ્યું આગળનું, અને અત્યારનું એ હોય. બરાબર? એ જીવન જ છે, ગમે તે પ્રકારનો હોય, ઊંચો હોય, નીચો હોય, સારો હોય, દેવ જેવો હોય કે ભગવાન જેવો હોય, જીવનાર છે. ખ્યાલ આવ્યો? હવે જો તમે જોનાર છો તો આ જીવમાં જે છે એ વપરી જશે, પછી ક્યાંથી આવશે? જોનાર નો પછી આવે તો જાણ પણ જે વસ્તુ છે પછી બીજ બનતા નથી, અને બ્રહ્મ તત્વ કહેવાય. અને બ્રહ્મ તત્વ કહેવાય. તો બ્રહ્મનું ભાન જે તમે દ્રષ્ટા છો, એ સિવાય કરતા ભોગતા બનો તો હું કરતા ભોગતા જે કરો છો ભોગવવા માટે કરો છો. બરાબર? જે કરી ભોગવવા માટે ને ભોગવવા ખોલાય શું બોલાય? ભોગવવા. બરાબર? ખુરશી લાયા શું લાયા? કોણ લાયા શું લાયા? જે લાયા ભોગવવા માટે કરવું. ભોગવું આપણે જીવ દેખાય ના દેખાય, પણ આ તો સમજ પડે ને. હું શું કરું છું, શું ઈચ્છા થાય, ઈચ્છા હું જોયા કરું. એ જીવ છે, શરીર જીવ નથી. શરીરમાં તમે નહીં, જીવમાં તમે શરીરમાં નીકળી જાઓ. શરીર સાધન છે, શરીર તમે નીકળી જાઓ તો જીવ જીવે છે. ઈચ્છાઓ કરે છે, કલ્પના કરે, ભાવનાઓ કરે છે. શરીર તો આ જીવે જે પૂર્વે કલ્પના કરી ને, પૂર્વે જીવે જેવી કલ્પના કરીને ઈચ્છાઓ કરી છે ને, એ પ્રમાણે જીવનું શરીર મળ્યું, હોળી મળ્યું, ચાંદ મળ્યું, પાછળ પડ્યું, ઊંચું પડ્યું, નીચે પડ્યું, રૂપાનું કદરૂપું. આ કેટલા માણસો હોય ને ત્યારે જુઓ અલગ અલગ શું શું અલગ અલગ હોય. એક બીબુ હોય તો બધા ઈચ્છા અલગ હતી, એટલે એક બીબુ રાખ્યો તો બીબુ કેટલા બનાવે? ઈચ્છા અલગ જરૂર પડતું ના આવે. તો એક બીબુ હોય તો ખર્ચો ઓછો થાય. પછી બને છે એક એક સંસ્કારથી તમારા ભાવ 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 પછી રોડ બીજ બરાબર છે. એક એક ઘટના મળે.
તમે જે કઈ કરો છો એ બીજના કારણથી બને કરો. ખ્યાલ આવે? તમે જે વિચારો છો બીજ બને છે. આ જે વિચારો છો ને હા. એ બીજ બને છે. કાં તો બીજમાં ભોગવાય છે, બે એક થાય. કાં તો ભોગવટો કરો છો તમારે જૂના પોતા નવું બનાવો. આનાથી મુક્ત કઈ થાય? આનાથી મુક્ત કઈ થાય? વાત તો કીધી જૂના મુક્ત થાવ, ના થાવ. જૂના ખાલી ફક્ત જૂના રહેવાનું. જૂના રહેવાનું નહીં, રહેવા તો હું ને હું છે પણ કેમને દેખાય સમજ પડે ને કે અંદર જીવનાર જીવે છે એ ખબર પડે ને એને જ્ઞાન કહેવાય. બરાબર? તો જીવે છે જીવને જે જીવે ખબર પડે ને તો જીવથી નોખો છે કે નહીં બરોબર એ જોયું કહેવાય. નોખો એ જોવો છે, પ્રયત્ન કરો ના થાય. સહજતા ખોઈ તો આનો ભાઈ હાલ તમે ઉપટ ના થઈ જાય એકદમ. ના કોલેજ વાળા કેટલું ભણે છે પછી હવે તો ભણે છે તો આગળ ભણ્યા જ કરે. તો ભણતર એટલું છે ને કે ભણ કરે તો બંધ ના થાય, આખી જિંદગી બંધ ના થાય એવો અભ્યાસ છે. બરાબર? તો એક જણા પોપટ ના કહેવાય પણ વાત મુદ્દો સમજ પડી કે નહીં? મુદ્દો ખબર પડી. એ સ્થાન આપણું ચોક્કસ લાવવા માટે વારંવાર આમાં અભ્યાસ આપવો પડે. તમે કોઈ પણ સંકલ્પ થાય તો માલિક તમે થો તો કરતા કેવો, શરીરના માલિક થો કરતા કેવો. તમારું નામ શું? વિપુલ. વિપુલ. વિપુલભાઈ. હા. તમારું નામ? મારું નામ કોણ બોલ્યું? કરતા થયા. કોણ બોલ્યું? હું બોલ્યો કરતા થયા. બોલ્યું? હા. ઓળખો હું ક્યાં છે? દેખાતું હોય નહીં. વિપુલ નહીં દેખાતા. બતાવો છો વિપુલ ક્યાં છે? દેખાતા નથી પણ હું છે ખરી અંદર. અવ્યક્ત બતાવો રૂપે છે. ખરા. અવ્યક્ત રૂપે છે. ઓળખાણ ખરા. એટલે કે આ તો શરીર છે તમારું કે હાથ પગ છે મોં છે. કોને કહું? હું કોને ઓળખું? હું તમને જ જોઉં. વિપુલભાઈ મારે જોવા છે. હા. બતાવો. પણ બધાય સગવા શક્ય તો નથી. શરીર છે. આ શરીર છે અંદર. તો નહીં વિપુલ. વિપુલ ક્યાં છે? એ ખબર નહીં. વિપુલ શરીર છે. આવડા મોટા છો ને ખબર નહીં. એટલે આ વસ્તુ છે તો આ જાણવાની રીત છે કે હું કોણ છું. તમે જો વિપુલ કોણ કે છે તમને ખબર પડશે. તમે જાણશો એને જોશો ને જાણશો. વિપુલ ક્યાં ને એ જીવ કે છે સમજ પડશે તમને. એ જાણ પણ કહેવાય. જોવું ના પડે. જીવનાર તરફ દેખાય. જીવનાર દેખાય. વિપુલ ભાઈ દોડે તો દેખાય. હશે તો દેખાય. તારા હોય તો દેખાય. છોકરા છોકરો દેખાય. દેખાય તમને? બરોબર. હા વાત કરે જ કરી અનંત જોઈ કે કરી. વિપુલભાઈ કોણ થાય? શોધી કાઢો છે. અંદર શુદ્ધ હું રહેલો છું જે મારા જીવ કરતા અલગ છે. રેલો સીમ નહીં કેવું. મને શી બધા ક્યાં જોવું તમને? હા એ વાત બરોબર. અંદર ક્યાં જવું? અંદર જવા માટે મારે શું કરવું? આટલું જીવન કેટલા વર્ષ છે? 56 56 વર્ષની ઓળખતા નહીં તમે? ઓળખતા નથી. સાચી વસ્તુ નથી ઓળખતા કે છે. ખાલી મારે વિપુલ બી જોવા છે. વિપુલ જોવા છે. કોને પહોંચે? અને ક્યાં છે? ફટતે ભૂલી જાય વિપુલભાઈ. કોણ છે મને ક્યાં છે તને ઓળખાવો? મને ઓળખ નથી. ખોટું શબ્દ મારો છો કોઈને. સાચી વસ્તુ. ખોટું છે ના હું થાય બીજું કઈ નહીં. શબ્દ વાપરો. બરોબર, right, right, right. ક્યાંય ના થાય. કાયદેસર મારે તો સારું ના કહેવાય. સાચું શબ્દ હું કહું. ચાલો પછી મળીએ. હેલો. કઈ કરવાનું નથી. હું નો ઓળખવાનો છે. ભેગા ભરવા નહીં. અને
પરમ તત્વ છે કોઈ જોઈ ના હતી બરાબર બ્રહ્મ તત્વ જ્ઞાન રૂપ વિચાર છે એ વિચાર વડે આ દેખાય તે સિવાય દેખાય નહીં અને જુઓ એ જ જ્ઞાન છે સમજો એ જ્ઞાન નથી સમજો હું હું સમજ અહંકારમાં અને કર્મ કર્યા કરે વિષય ભોગવ્યા કરે ચક્રો મળતો નહીં તો આખી માયાના જે ચક્રો છે અનંત જન્મ થાય છે બધાના એ બંધ કેમ થતા નથી ખબર નહીં પડતી બંધ કેમ કરવા બધું જ્ઞાન કોકનું ઉપનિષદ લાવવાનું બ્રહ્મ વેદ લાવવાનું આગ બોલાવી જવા તેલ નાખ્યા કરે અંદર ઓનાથી જીવે અને આ તો જીવ તો મોટો થાય એ જ્ઞાની બની જાય બસ જીવનાર જ્ઞાની બની જાય જીવનાર જ્ઞાની બની જાય જીવનાર કે હું તો અસ્તિત્વ છું હું સાક્ષી છું પણ બોલવામાં સાક્ષી અને જીવનાર જીવતો હોય એક વિષય જતો ના કરે એક વિષય જતો ના કરે થાય બોલો વસ્તુ વિચારવાની વસ્તુ ઉતારશો વિચારશો બતાવો હું કરવું પડશે હવે એ નહીં ઓળખતા એ જ નહીં ઓળખતા હતા. 2500 રૂપિયા આવી છે આ તો શરીર છે આત્મા સ્વરૂપે જીવે તો પછી તો બોલતો જ નથી ફરી માં કાઢી દે માં કાઢી જ છે કીધું કે 25 રૂપિયા આપણે છે ને જીવી જઈએ છીએ વિચારતા નહીં હોતા જોતા નથી બરોબર છતાં જીવી જીવે અંદર પડ્યું છે ને ભાવથી હતી જીવે ત્યારે ઉભે ને બોલા કરીએ ચાલા કરીએ રમ્યા કરીએ કેટલો પડે નહીં હોતું નહીં આવડતું કરવાનું છું બનવાનું છું શું ખબર નહીં પડતી સ્પષ્ટ એકદમ કોઈ ક્યાંય કરવાનું નથી આ જે છે એમાં ફેરફાર થતોય નથી કરાતોય નથી થતોય નથી બરાબર પણ તમે જેથી જુદા પડો તો કર્મ મટી જાય રસ મટી જાય જીવનાર મટી જાય તુલસી છોડ આવું છું ને તો સત્સંગમાં જવાનું થાય 4-5 દાડા થાય ઉકી જાય ઉકી જાય કે ના ઉકી જાય પણ તમે પોષણ ના લો જીવવાનો રસ ના હોય તો ઉકી જાય કે ના ઉકી જાય ખોરાક ના ખાઓ તો શરીર ઉકી જાય કે ના ઉકી જાય પણ તમે જીવને ખોરાક આવો જ છો જીવવું છે મારે જીવવું છે મને માન આલો સન્માન આલો મારું પોષણ કરો આપો કરવા દો ધંધો કરવા દો વિશે ભોગવવા દો એ રસ ચાલુ જ બધા એ ઝાડુ જ હુકાવાનું બેન તો આપણે ફૂકવું નહીં ત્યાગ નહીં કરવો વિષયથી બાદ નહીં કરવો જુદાના શું છે કરતા નહીં બનવું તમારા હવે સંસાર ના જીવવું એવું નહીં કરવું કારણ તમે જીવનાર નથી માટે જીવનાર તો ત્યાગ કરે કે જીવે સરખું બે તમે ત્યાગ કરશો ને સંસારનો કે વિષય નહીં ભોગવો કોઈ અહંકાર છે એ પણ અહંકાર છે અહંકાર નથી અહંકાર જો લાયા એટલે એ જીવ 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 ભાવની અંદર અહંકાર શબ્દ જ આવે છે મેં ત્યાગ કર્યું તમે તો બીજા ધંધો કેટલા લાવશો હજુ તો મેં ત્યાગ કર્યું કોકલા કીધેલા બરોબર સત્યની જરૂર જ નથી પણ શું જરૂર છે દ્રષ્ટાના કોઈ શબ્દ તમે અંદર જીવનાને જુઓ છો શબ્દની ક્યાં જરૂર છે મારે સાક્ષી ને અંતે કરવાની ક્યાં જરૂર છે આ જીવન છે ને તે જીવવા જોઈએ જે જીવે એ નામરૂપ ધારી હોય તમે હોય આમ નામ ચાલશે અંદરથી તમે આ જીવને ઓળખો કે આ જીવ જીવે હું નહીં એટલે બધું કામ નહીં થાય બધું કર્મ નહીં બનાવી
તમે છૂટા પડે ને જોનારા. ચોર ચોરી કરતો હોય, કોઈક જોઈ જાય ચોરી કરે પછી એના જેવું થયું. સારું? ચોરી કરનાર ચોર જોઈ ગયો પછી ચોરી કરતું બંધ થઈ જાય. પછી જીવનાર ઓળખી જાઓ, જીવનાર ચાલે જોવે મને કોઈ જોઈ નહીં રહ્યું, ઈ જોવે મને કોઈ જોઈ નહીં રહ્યું ને. હવે ખાનતી કામ કરતા હોય, કોઈ જોતું નહીં, ખાવું છે પૈસા કરતા હોય એકલા તો જોઈ નહીં રહ્યું, કમાડ બંધ કરી દેવું. છોકરો જોઈ રહ્યો છે અંદર, જોનાર તો જોઈ રહ્યો છે ને, તો આપણી અંદર જોનાર હાજર છે, એટલે લોકો સાક્ષી કહે છે. તમારી અંદર જોનાર હાજર છે, એને લોકો અંતરમે કહે છે, ભગવાન કહે છે, સાક્ષી કહે છે. કૃષ્ણ પેલી ગોપીઓનું કીધું ને કપડા લેવાનું, એટલા તો સાકડા તો ગોપીઓ નાતી હતી કે અમે એકલી છીએ, એટલે કોઈ નામ આવી જાય. કૃષ્ણ ક્યાં ખબર નહીં કોણ જોઈ રહ્યો છે, સમજાવવા માટે કપડા લઈ લીધા. કે ભાઈ કપડા જેવું કે કપડા નહીં, પેલા કૃષ્ણ બેઠા જોડે કપડા છે એટલે કપડા મારે તમે લઈ ગયા, અમે તો અહીં બેઠા જ છીએ તો કપડા લઈ જાઓ, પણ તમે સોના વેચી લઈ જઈએ, મારે જો કપડા નથી તો તમને ખબર નહીં હું કોઈ જોઈ રહ્યું છું, તો જોતો જ તો શું કીધું ગોપીઓને કીધું, આપણને કીધું છે જે કરો છો એ પેલો કૃષ્ણ ભગવાન જોઈ રહ્યો છું, જોનાર જોઈ જશે. જોનાર છે ને ભગવાન છે, જોનાર છે અંતર્યામી છે. તમે જે વિચારો છો જે કરો છો એ જોઈ રહ્યો છે. નથી જાણ્યું કઈ નથી. તમે સાક્ષી કહો છો ને, શબ્દ સાક્ષી ના કહેવાય, જાણવું છે જ, જીવો ના જીવો તો હોય, તમને ખબર હોય કે ના હોય તો જોઈ રહ્યું છે. તમે જે વિચાર કરો છો એ ખબર છે, બરોબર, જે કલ્પના કરો છો ખબર છે, હું સપના જોઉં ખબર છે, મનની અંદર સંકલ્પ કરો તો ખબર છે, મનની અંદર સંકલ્પ હોય ને ખબર છે, એ તો હાજર જ છે જોનાર, એને ભગવાન કહેવાય. બરાબર, બરોબર. શાસ્ત્રીની ભાષા સાક્ષી કહેવાય છે, બરાબર. મનુષ્યની ભાષામાં અંતર્યામી કહેવાય છે, અંતર્યામી. શાસ્ત્રની ભાષામાં દ્રષ્ટા કહેવાય, જોનાર કહેવાય. એકને એક શબ્દ છે પરમ તત્વ કહેવાય છે. પરમ એટલે જે માયા નથી એ તત્વ જોઈ રહ્યું છે આ જીવન, બરાબર. તો એ જોઈ રહ્યું છે અને જીવનાર દેખાતો નથી, જોનાર દેખાતો નથી. શરીર દેખાય, બ્રહ્માંડ દેખાય છે, શું દેખાય છે? જીવનાર કે જોનાર દેખે. કોણ દેખાય? આ ગાડીઓ ચલાવે છે, માણસો દોડે છે, માણસ પોખા દોડે છે, જીવ તો દેખાતો નહીં. આપણો દેખાય છે? દેખાય છે જીવ? તો જીવ જીવે છે, જીવ જીવ છે. કેવું છે બધી વાત? એટલે કળાઈ નીકળે છે કે કોઈ સમજાય નહીં એવી. જીવ સાધન વડે જીવે, દેખાય નહીં. હવે જાણનારે છે અંદર છુપો જે કરે યુક્તિ પ્રવૃત્તિઓ જાણતો હોય એ દેખાય નહીં. આ જે માયા પછી ને જાણે એટલે માયા જાણે કહેવાય. સાચી વાત એ ખોટી? બરોબર. પ્રશ્ન આવતો ગુજ પડ્યો રહી ગયો. કોઈ ત્યાગ કરવાનો નહીં, રાગ સમજવાનું નહીં, સમજાવવાનું નથી, સમજાવવાનું નથી. અંદર તમે જે ઘાટ કરો છો એ બધું જાણનાર જાણે છે. ઘાટ કરનાર તમારી અહમ વાસના છે, એ જીવ છે. શરીર તો સાધન છે, શરીર બિચારું નિર્દોષ છે, શરીર નિર્દોષ છે. શું થયું? શરીર નિર્દોષ છે. ઈચ્છાની વાસના એનું જીવવું છે, મહેનત કરે છે, એ નિર્દોષ છે. તમે જુઓ છો, તમે નિર્દોષ છો. દોષિત કોણ? દોષિત કોણ છે? તો પક્ષ હેતુ કયો છે કે આ જીવ અનેક
ઈચ્છાઓ વાસનાઓ કરે છે એ જન્મ મરણ મળતા નથી. બરાબર? તો કેટલી 84 લાખીઓને કીધી આ જીવ કરે છે ને બધે સુખ દુઃખ ભોગવે છે ને. આ દુઃખી માણસ રખડતા જીવો કોઈ ખાવા મળતો ને ભીખ માંગતા હોય, પેલા પોસ્ટ પ્લાસ્ટિક કોથળી વેણી વેણી ખાતા હોય, બરાબર? આ ઢોર જુઓ આ લોકો બીજે મોઢામાં ખાતા હોય એ જીવ જ છે ને મૂળ તો બરોબર. આપણા પાસે એ જીવ. અને સારા કર્મ કરે સારું જીવે છે તો ખરાબ જીવે છે. એ ડાક્ટર ધૂળ ખાય છે આપણે યુનિયમ આવે પણ જીવ યુનિયમ આવે તો એ ખાય જ નહીં. એવું તું ખાવા તૈયાર છીએ આપણે? ના તૈયાર હોય ને તો નોખા પડી જાય. જુઓ આ કોઈ હવાજ દે છે ને એ હવાજ લેવો પડશે. જીવન હવાજ દે છે ને એ પેમાં ભેગો આવી જાય પેલા બધા હવાજ આવે. સ્વાદ તો બધા સર લેવા પડે. ભૂકાને હવાજ દે, ભોપોળા થવાય ને કાચબોય થવાય ને વીંછીએ થવાય શું થવાય આ જીવ થાય. 84 લાખ જુદી કહેવાય. આ યુનિટ છે. આ શરીર માણસ ના હોય, શરીર માણસ નથી, જીવ કેવો હોય એ જ જીવ છે. એમાં એવો જીવ હોય, આપણામાં એવું જીવ હોય. આ શરીરને તે માણસ કહો છો તો શરીર માણસનું છે, હાથીનું શરીર છે પણ જીવ તો જીવ જ છે ને. સિદ્ધ જીવ જ છે. દેખાય છે એ જીવ છે બધા. ફોફાવાન અલગ અલગ ફોફા અલગ અલગ એટલે જીવ જીવે. કીડીમાં જીવ એવો જાય આપણામાં એવો જાય છે. પણ ફોફાથી માપ કાઢી છે હું આ માણસ છું. માણસ છો કે જીવ છો એવું જાય. જીવના ને ઓળખો. શું થયું? જીવને જોશો તો તમે જીવ નહીં હોય, નોખો પડી જાય. બરોબર. જીવને જોવાનું રાખો. જીવવા જ હોય ને પણ જોવાનું રાખો તો બીજી વાત નવું કર્મ નહીં કરી શકે. અને બંધ કરશો ને અંગરી જશે. હવે તો ચક્રાઓ બંધ કરવાની આ જ્ઞાન આ છે જ્ઞાન, બીજું જ્ઞાન નથી. શબ્દ શું થશે મેં કેટલા ચોપડા લખ્યા લખી દીધો લખી દીધો. જે જોવાનું ના જોઈએ બીજી મહેનત કરી ભાગ પાડ્યા. 5 ભાગ પાડ્યા, 8 ભાગ પાડ્યા. ચોપડામાં લખીને શું કરવાનું? આ જીવ તો જીવાય છે. ચાલુ જીવનાર મારે કોણ છે? મારે કોણ છે? કોણ કહેતું હશે? હું જ કે એ જીવ જ કોણ કહેતું હશે? મારે કે જીવ જ કે જીવ જ કે ઓળખો છો? ક્યારે જનાર ઓળખો છો? ઘર કનું શું ઘરીનું છે? ઘર છે ઈંટોનું છે. દસ્તા તો આનંદ છે. સિમેન્ટ નું પણ એને માર્યું છે મારું ને જવું એને દસ્તાવેજ કરી બેઠો. શું ભરતી તમારે કેવું કે વાત ના એમને કઈ કેવું મારે ચોખ્ખી વાત અમારે. શું ચોખ્ખી વાત છે? ઘર કરવું છે. જરૂરત કહો 5 વાર બાકી હોય તો. એકદમ ચોખ્ખી વાત. આમાં ચક્રાવ બંધ થાય અને ના સમજો ચક્રાવ ચાલુ રહે. સારું. જીવ જીવતો હોય તો ચાલુ જરૂર રહે. એક થોડો સંકલ્પ ઉગે બરાબર. હું પણ સંકલ્પ હોય તો જીવતું રહે. જીવ એક નહીં. ખ્યાલ આવે? તમારો પ્રશ્ન છે કે સમજવાનો? તમે અભ્યાસમાં કેવી રીતે સતત રહેવું મતલબ આ અભ્યાસની જ્ઞાનમાં જ રહેવું. દાદા નંબરાતું નહીં, થોડા મોટા હોય છે. આ જોતા રહો. હા, સતત અભ્યાસ. હા, કારણ કે આ તો આ ભૂલી જવાય ને. આ જે અભ્યાસ છે આ તમે જે વાત કીધું એનો સતત પ્રેક્ટિકલ કેવી રીતે પ્રેક્ટિકલ કરવું? કેવી રીતે મતલબ આ તો ચલો આપણે તો મન છે તો સતત પ્રેક્ટિસ કરવા જેવો જ ના થાય. તમે કીધું કે આ દૂધ હતું એમાં ગરોળી મોટું ગાળ્યું સતત ચાલો સતત જવું પડે શીખવું પડી જાય.
સત્ય શું કરવું તમારે જોવાનું હોય નવા શું કરવું તો જીવવું છે સતત રાખો છો તો જીવવું ચાલે, સતત ચાલે, રાખવું. સહજ થઈ જાય ચાલે. તો જીવવું છે સતત છે ના એમાં જીવવું બી સતત છે સહજતા હવે આવી જાય મતલબ. ના જીવવું સતત છે Automatic માં આવે. બીજા લોકો દારૂ પીએ છે આપણે નહીં પીતા તમાકુ આપણે ખાતા નથી લોકો સારું પડતું કામ નહીં ખાતા તો સતત કેવું પડે સમજણ છે સમજણ ના ખવાય સમજી ખવાય જ્ઞાનથી થાય સતત ના હોય એને મહેનત નથી એવું સમજણથી અવિવેક કરીએ છીએ આપણે કોઈ દિવસ અવિવેક કરીએ છીએ અવિવેક આવી રીતે ના, ના. શું કામ સમજણ. એ કરવો પડે સતત રાખવું નહીં પડતું હા 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 બરાબર. સમજણ છે આપણે એવી સમજણ. એટલે આ સમજણ છે આમ સતત ના હોય એ સમજણ એવું જીવાય બરાબર? સતત કે છે ને એ ના કરી શકે એ તો ક્રિયા જ થઈ બાજુ. એ તો કરનાર બોલબોલ્યો જીવ તો બોલબોલ કરનાર તો એ જોવાનું છે એ કરો ને એ જીવ છે એ તો બોલ્યો કરનાર બોલ્યો મારા સંસારમાં નહીં જીવવું કીધું તો ના જીવે ત્યાગ કરે આજે સંન્યાસ છે બધા શું કરે એ સંસાર ત્યાગ કર્યો તો નહીં જીવતા જીવ મોટી ગયો ત્યાગ કરનાર તો બોલ બોલ્યો એટલા માટે આપણા ઋષિમુનિએ કીધું કે 60,000 તપ મૂક્યું પછી વિશ્વામિત્રનું તો નાગ ઉપરથી પૃથ્વી ઊંચી ના થઈ 60,000 તપ કર્યું તો આ દેહથી જુદા ના પડે જીવથી રોકા ના પડે મેં કરી હતું કરનાર હું નવું હતો હું ના સમજવાનો એવું હું તો હું કોને કહું હું એ જ જીવ છે જીને ઓળખો કે શું કરે જીવો એને સારું રહેવું છે સારું કરવું છે એવા સંસ્કાર એવું કરે ખરાબ હોય તો ખરાબ કરે બરાબર એના માટે નહીં દરેક પણ પોતાના સ્વભાવ પ્રમાણે જીવે દરેક પણ પોતાના સંસ્કાર પ્રમાણે જીવે સંસ્કાર કો સ્વભાવ કો એ કંઈક કહેવાય ને કહેવાય તો જે લઈને આવ્યો છે સંસ્કાર એ પણ જીવે પણ જીવે છે તો જીવશે સારું સારું ખોટું ખોટું તપાસથી કે દેવ જેવું જીવન મળે તો જીવન મળે બરાબર તપસ્યા કરો તપ થવી કે આજ પણ તમે કરો બીજી વખત તપ જ કરો અધૂરું હોય પૂરું કરો ને બરાબર અધૂરું હોય તપ કરો નહીં ભોગવે તમે તપ કરો બીજી વખત આ કાર્યનું અધૂરું તમારે પાસે કરવું પડે અહંકાર એટલે આજે હું પણ એમને ઉભું બોલે જીવ પણ હતો. જીવ પણ એમને ઉભું હું પણ હું એ જીવ કે કંઈક કરે છે આમ રહેવું આ સુખી થવું ભલું કરવું ત્યાગ કરવું ભગવાન મેળવવા કંઈક કરવું છે ને એ કરનાર ભોળે એ કરનારને બંધ કરવું પડે એને જોવું પડે એ વસ્તુ નથી કોઈ વસ્તુ નહીં કરનાર એક અજ્ઞાનતાથી હું કરું છું સફાઈ ગયું જે થયું એ પણ હવે તમે એમાં જોડાવ નહીં તો દેખાય તો જીવન તો ચાલવાનું છે ભાગ્ય પ્રમાણે ચાલે કે ના ચાલે જીવન તો ચાલવાનું છે જે ભાગ જીવશે તો બધી એના ભાગ પણ જીવન ચાલવાનું છે તમારે શું કરવાનું જોવાનું ગુરુ માં જેવું કીધું શાંતિભાઈએ કે ભાગ્ય જેની રક્ષા કરે છે ભાગ્ય જેની આયુષ્યની રક્ષા કરે છે આયુષ્ય અને ભાગ્યની સેવા કરે છે તમારે શું કરવાનું છે ભાગ્ય પ્રમાણે તમારું જીવન આવવાનું જ છે અત્યારે જે જીવો તમારું ભાગ્ય છે કે નહીં શરીર સારું રહેવું સુખી રહેવું શાંતિ જીવાય બધું ભાગ છે ને આપણું ભાગ્ય ના હોય તો બધું હોય તો કકડાટ હોય બરોબર આ નેતાઓને કાંઈ જરૂર નથી તો પૈસાની લાલચમાં સારું ખોટું તોફાન બધા બસ 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 કરે યુક્તિ પ્રયુક્તિ નવરાજ ના પડે આખી જીવન કપડાનો કાઢે તો શેના માટે પૈસા સત્તા માટે પછી શું કરશે ઘણી સત્તા રહી મૂકી જવાનું પાંડવોની સત્તા ના રહી આટલું મોટું ભયંકર કરી ભોગ્યું કે નહીં કૌરવ પાંડવ લડ્યા ભોગ્યું કે નહીં
બધા મરી ગયા બધા એક છોકરો મરી ગયા. વધારે. ધતરાજ સ્ટેશન નાખી દીધું બંધારીને પાંડવો મહાન હિમાલય વાડ ગળવા જતા રહે. પછી શું થયું? વધ્યું કોઈ નહીં. લડી કરી મોટી ભયંકર લડી થઈ. બધા જ્ઞાની હતા, વિશ્વ પિતા જેવા જ્ઞાની હતા. ઉन्होंने ત્યાં ભારતવાસના સત્ય હતા, જેવા તેવા નતા. કોઈ કામમાં ના આવ્યું જ્ઞાન, કોઈ જ્ઞાન કામમાં ના આવ્યું. કૃષ્ણ ભગવાન હાજર હતા. કૃષ્ણ ભગવાન આજે હતો તો બંધ ના કરે કે સમજાય વાત? બરોબર. આ ચક્રાઓ બંધ થતો નથી. જીવનાર જીવે તો બંધ ના થાય. ખ્યાલ આવ્યો? આ લખી દઉં લોકો જીવનાર જીવે છે તો બંધ ના થાય. જીવનાર ને તો જો જીવનાર ન મતલબ તો જીવનાર રહો તો બંધ થઈ જાય. આ નદીમાં આખું લાઈટ જ્ઞાન આવી ગયું. ભગવાન આવી ગયા, ભક્ત આવી ગયા, જ્ઞાન આવી ગયું, જ્ઞાન બધું આવી ગયું. જીવનાર ને જુઓ એટલે વાત ખોટી ગઈ. તમે જીવનાર નથી તો જુઓ, બસ આ ચક્ર બસ. જીવનાર રહો તો જુઓ. ચક્રાઓ ચાલુ. વિષય ને ભોગ ને મારું ને તારું ને બધું આવી ગયું અંદર તળાવ. અહંકાર, અહંકાર, હાથ, તેલ, સાક્ષી, બધું આવે. એમાંથી બીજને પોષણ મળી જાય બધું. એ બધું આના ઉપર ભલા પટ્ટા કરા જેવાય શરીર ઉપર. હું ઉપર હું તો રે, હું તેમની રે, અને આ બધું ઉપર ત્યાગ ને વૈરાગ ને જ્ઞાન ને અજ્ઞાન ને બધું આવે એના ઉપર. કશું મળે નહીં. બીજ ચર્યું એટલે ભરત દેશ જાય છે. બરાબર. બીજ શું છે? હું છે બી છે હું જે કારણ એટલે આપણે રાગીરો દાણો હોય એ આપણે સાકરે ચડાઈ ગઈએ. સાકર સાકરીઓ થાય મોટો જેટલો કર્યો થાય તેટલો કરવો હોય. સાકર ચડાય છે, ચડાય છે, ચડાય છે. બીજમાં શું છે? વાત કરો. ખાઈએ કડું લાગે. સરસ હારી હારી વાતો કરીએ, સરસ ગળ્યું લાગે હારી હારી વાતો કરીએ, ગળી લાગે, પછી છેલ્લે હુમાઈને બોરે. અંદરથી ઉભા હો બાર પછી એ હુમાઈને બોરે. એટલે આ સત્સંગની જ્ઞાનની વાતો હારી હારી લાગે તો ભાઈ હું પડ્યો હોય. બીજ રાખી બધા મઢી આવે શબ્દો જ્ઞાન ના હોય. બીજ તો હું પડી છે. હું કામ કરું, ધ્યાન કરું, વાર્તા કરું, સમજાવો મિનિટ ચડાય કરે, સાકર ચડાય કરે. કેવી વાતો કરો? પેલી પંજી લાગે નથી સાકર ને સાકર મોઢામાં નાખો ગળપણ આવે એટલું જ. તો અંદર જ બીજ પડ્યું હોય. બીજ ના નહીં, બીજ ઉપર ધ્યાન રાખો, ગળપણ ઉપર નહીં. સ્વાદમાં ના જશે. બરાબર? ત્યાગમાં નહીં, સાધમાં નહીં, ભોગમાં નહીં, ત્યાગમાં નહીં. ત્યાગે નહીં કરવો પડે. જીવ ચાલુ ચાલવા દે. ખ્યાલ આવ્યો? એને ઓછું કરવું, વધારે કરવું નથી. ત્યાગે કરો, રાગે કરવો નહીં. એને અડવાડ નહીં. ફક્ત જીવનારને જ ઓળખો અને તમે જીવનાર ના બનશો, જોનાર રહો. શું થયું?